Welcome to Little Kids Learners. હલો બાળ મિત્રો, આજે આપને વાર્તા સાંભળશી કે એક કેરીનું ઝાડ અને એક દુષ્ટ બાજ. એક સીતાપુર ગામ હતું. એની અંદર એક કેરીનું ઝાડ રહેતું. બધા પ્રાણીઓ અને પક્ષીઓને એની કેરી બહુ જ મીઠી લાગતી હતી. એક દુષ્ટ બાજ પણ એ જંગલમાં રહેતો હતો. તો એને છે ને કેરીના ઝાડ ઉપરથી બહુ ગુસ્સો આવતો. તો એક દિવસ એને નક્કી કર્યું કે કેરીના ઝાડને ઉલ્લુ બનાવે. તો પછી છે ને એ કેરીના ઝાડની પાસેની ઝાડીઓમાં છુપાઈ ગયો અને છે ને એક સોનું કબૂતર હતું. એ ઉડતું ઉડતું જાતું હતું. તો સોનું કબૂતરે છે ને થાક ખાવા માટે નીચે ઝાડની નીચે બેઠો. તો બાજે એક પથ્થર લઈ અને ડાળી માથે મૂકી દીધો. આમ કેરીની ડાળી માથે મૂકી દીધો. તો અને પછી એ ભાગી ગયો. તો ત્યાંથી છે ને આખી ડાળી ને બધું પથ્થર ને બધું સોનું કબૂતર માથે પડ્યું અને સોનું કબૂતર મળી ગયું. ત્યાં જ બધા જાનવરો પક્ષીઓ ને બધા આવી ગયા. પછી એને કીધું, આ કેરીનું ઝાડ તે અમારા આ સોનું કબૂતરને કેમ માર્યો? તો કેરીનું ઝાડ કીધું, આ મારી ડાળ તૂટી ગઈ હતી. તો છે એને કીધું, બધા પક્ષીઓ જાનવરે કીધું કે તારી ડાળને સાચવીને રાખવી જોઈએ. તો કેરીના ઝાડે કીધું કે છે ને મેં નહોતું કર્યું, બાજ આવ્યો હતો ને એમ કહેવા ગયા તા બધા પક્ષીઓ અને પ્રાણીઓ ના પાડીને જતા રહ્યા. પછી છે ને કેરીનું ઝાડ દિવસ રાત રોતું રહ્યું. અને છે ને પછી એક દિવસ બાજને ટીનું ચકલી પાસે જવાનું અને એને કીધું કે ટીનું ચકલી ખાવાનું લેવા ગઈ અને એના 3 બચ્ચાઓ ઘરે હતા. તો બાજ ક્યાં છે એ ટીનું ચકલી, ક્યાં છે એ ટીનું ચકલી? તો એને કીધું કે છે ને ટીનું ચકલી ખાવા લેવા ગઈ. તો ત્યાં જ ટીનું ચકલી આવી અને ટીનું ચકલીએ કીધું કે શું થયું, તમે બધા અહીંયા કેમ અમારા ઘરે ભેગા થયા છો? તો બાજે કીધું કે તમે છે ને તું મારી વાડીમાંથી ખાવાનું ચોરસ અને છે ને મને કંઈ દેતી નથી. તો પછી ટીનું ચકલીએ તો ના પાડી કે હું એવું નથી કરતી. અને પછી છે ને બાજે એનો માળો લઈ લીધો અને ત્યારે જ વરસાદ આવતો હતો, ફૂલ વરસાદ. તો ટીનું ચકલીને એના બચ્ચા ઉડતા ગયા. વરસાદમાં એના બચ્ચાઓ ખેંચાઈ ગયા અને આમના ઝાડ પાસે પહોંચી ગઈ. કેરીના ઝાડ પાસે ત્યાં ટકરાઈ ગયા. ટીનું ચકલી પણ ત્યાં આવી. પછી છે ને ત્યાં તો પાણી જ નહોતું અને પાછી લેવા જવાનું કીધું ને તો છે ને કેરીના ઝાડે કીધું કે સીધ જાઓ છો. તો ટીનું ચકલીએ કીધું કે બાજે દુષ્ટ બાજે અમારો માળો લઈ લીધો, તો અમારે છે ને બીજો માળો બનાવવાનો છે. તો પછી છે ને એને કીધું કે તમે અહીંયા જ માળો બનાવી લો. પણ તો ટીનું ચકલીએ કીધું મારે સરી ક્યાંથી ગોતવા જાવી? તો છે ને એને કીધું સરી ગોતવા જવાનું નહીં. અને છે ને એને એના જાદુથી કેરીનો માળો એક ડાળી ઉપર રાખી દીધો.
અંદર ટીનુ ચકલીને ના બચ્ચાઓ ગયા તો અંદર કેરીની ખુરશી પડી હતી ને મસ્ત મજાનો ઠંડો હવા આવતો હતો અને ટીનુ ચકલી બારીથી બધું જ જોઈ શકતી હતી. ત્યાં બધા પક્ષીઓને પ્રાણીઓ આવી ગયા અને પછી છે ને એને કીધું તું આવી રીતના કેમ કરી શકો? તો કેરીએ ઝાડે કીધું કે છે ને હું દિવસ રાત રોતો હતો અને ત્યારે મારે છે ને પડી આવી. તો પડીએ કીધું કે તું હવે છે મુશ્કેલીમાં આવ્યા પ્રાણી પક્ષીઓને છે ને બચાવી શકીશ. આ જાદુ દે. એને આ જાદુ દીધું એટલે છે ને હું આવું કરી શકું. તો અમને પણ બનાવી દે ને એમ પક્ષીઓ પ્રાણીએ કીધું. પછી છે ને કેરીના ઝાડે કીધું હું બનાવી તો દઉં પણ એની પહેલાં મારે એક વાત કહેવી છે. તો કેરીના ઝાડે કીધું એ મારી ડાળી તૂટી નહોતી. છે ને બાજે ઓલા દુષ્ટ બાજે છે ને મારા દાઢી ઉપર પથ્થર રાખી દીધો એટલે સોન કબૂતર ઉપર પડી ગઈ અને છે ને સોન કબૂતર મળી ગઈ. એટલે છે ને એવું થઈ એટલે છે ને આ લ્યો અને પછી એને છે ને કેટલા બધા માળા બનાવ્યા એના ઝાડ ઉપર. પછી છે ને ત્યાં બધા પ્રાણી પક્ષીઓ લેવા લાગ્યા અને પછી ત્યાં બાજ આવી. બાજે કીધું કે તમે લોકો આવી રીતના અહીંયા કેમ બેઠા છો? તો છે ને બધા પક્ષીઓ કીધું કે અમને તારા ચાલાકી ખબર પડી ગઈ છે, હવે અમારા જંગલમાં રહેમાં નીકળી જા. તો બાજને તો કીધું બાજને તો ખોટું લાગ્યું કે મેં તો આ ખોટું કર્યું, હવે મારે નીકળવું પડશે. તો એ નીકળી ગયો અને બધા પ્રાણી પક્ષીઓ મોજથી રહેવા લાગ્યા કે અને કેરી મોજથી ખાય. આ વાર્તાના અંત ઉપરથી આપને શું શીખવા મળ્યું? આપને એ શીખવા મળ્યું કે આપને કોઈની હારે ખોટું ના કરાય. અગર આપને એ ખોટું કરી તો આપની સાથે જ ખોટું થાય પાછું. Oi kiddos, don't forget to subscribe channel and see my other videos.